નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં 3 સ્થળે કૃત્રિમ કુંડોમાં ભક્તિસભર માહોલમાં ગણેશ વિસર્જન, 5 નદીઓના પવિત્ર જળ કૃત્રિમ કુંડમાં પધરાવ્યા। ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિના પ્રારંભ। ગણેશ વિસર્જનમાં સેવાભાવી સંસ્થાઓની નાસ્તા, છાશ, પાણીની સેવા। ભરૂચમાં ગણેશ વિસર્જનમાં ફૂલ, હાર અને શણગારનું એકત્રીકરણ। ભરૂચ પરથી સંભવિત પૂરનું સંકટ ટળ્યું। નર્મદા નદીની જળ સપાટી ભયજનકથી બપોરે 3 કલાકે 25.35 ફૂટ। નર્મદા ડેમમાંથી પણ પાણી છોડવામાં ઘટાડો થતા રાહત। વાલિયાના ચમારિયા ગામમાં સતત ભારે વરસાદ અને વીજળી પડતા 2 મકાનોની દિવાલ ધરાશાયી, બંને પરિવારનો આબાદ બચાવ। હાંસોડના દિગસથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો। 12 વોન્ટેડ જાહેર કરાયા। ₹49.55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ભરૂચમાં ભક્તિસભર માહોલમાં શ્રદ્ધાભેર ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના 3 સ્થળો શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક, મક્તમપુર તથા જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા કૃત્રિમ કુંડોમાં 5 પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કર્યા બાદ વિધિવત ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। અનંત ચતુર્થીના દિવસે 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજીને વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓને લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું। આ અવસર પર ભક્તિ ભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને ગણપતિ બાપા મોરિયા અને અગલે વરસ તું જલ્દી આના નારા વચ્ચે બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી। તમામ સ્થળે સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ઉપરાંત મેડિકલ તેમજ ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભરૂચના હજારો ગણપતિના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકાએ 3 સ્થાનો ઉપર જેબી મોદી પાર્ક, વોર્ડ નંબર 6માં મક્તમપુર ખાતે અને જાડેશ્વર ખાતે આ પ્રકારે 3 કુંડ બનાવવામાં આવ્યા છે। સવારે 7 વાગ્યાથી જ ભક્તો દ્વારા આ ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। 5 નદીઓના પવિત્ર જળ એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે, જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ। નગરપાલિકાના તરવૈયાઓ, ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો, આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું। તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવ્યો છે, એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું। સૌને જય ગણેશ। ભરૂચ જિલ્લાભરની અંદર 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે જે ગણેશજીનું છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરની અંદર નગરપાલિકા દ્વારા એક સુવ્યવસ્થા કરવામાં આવી છે, જેની અંદર નગરપાલિકા દ્વારા 3 તળાવો ખોદવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ ખોદવામાં આવ્યા છે, જેના કારણે જે વિસર્જન કરનાર ભક્તો છે તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ફાયરની ટીમ સહિતની સુવિધા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। આ મોદી પાર્ક પાસેનું જે તળાવ છે તેની અંદર સવારથી જ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવે છે। ફાયરની ટીમ સહિતના સ્વયંસેવકો અહીં ખડે પગે ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે રાત સુધી આ વિસર્જન ચાલનાર છે। 2500થી વધારે મૂર્તિઓનું વિસર્જન આજે થનાર છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ દુર્ઘટના ન બને, તેના
તેની તકેદારી રાખવામાં આવી છે। તળાવોની વાત કરીએ તો ભરૂચ મોદી પાર્ક પાસે 2 તળાવ ખોદવામાં આવ્યા છે, જેમાં એક તળાવ ઓપ્શન તરીકે રાખવામાં આવ્યું છે, જેના કારણે જો વધુ પડતી મૂર્તિઓ આવે તો અને આ તળાવ ભરાઈ જાય તો એ ઓપ્શન તરીકે રહી શકે। સાથે સાથે ઝાડેશ્વર વિસ્તારની અંદર પણ 2 તળાવ ખોદવામાં આવ્યા છે, કૃત્રિમ તળાવ ખોદવામાં આવ્યા છે, જેના કારણે જે મૂર્તિઓ છે તેનું વિસર્જન સારી રીતે થઈ શકે ને ભક્તોને મુશ્કેલી ના પડે। વાત કરીએ મોટી મૂર્તિઓનો તો 5 ફૂટથી વધારેની જે મૂર્તિઓ છે તેનું ભારભૂત ખાતે વિસર્જન થનાર છે। 6 વાગ્યા પછી એ વિસર્જનની પ્રક્રિયા શરૂ થનાર છે। પોલીસ બંદોબસ્ત સાથે એ પ્રક્રિયા શરૂ થવાની છે। વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુવ્યવસ્થિત સુવિધાઓ આ જે છે વિસર્જન વખતે કરવામાં આવી છે। સાથે સાથે જે પૂજાપો લઈને આવે છે તેનું પણ અલગથી નિકાલ કરવામાં આવે છે। તો આજે આખા દિવસની અંદર 2500થી વધારે મૂર્તિઓનું વિસર્જન ભરૂચ ખાતે થવાનાર છે। રાકેશ ચોમાલ, ઇન ભરૂચ ચેનલ, ભરૂચ। सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, जोंदिल लाल विराजे सुत गौरी हर को। हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। દસ દિવસ બાપા પૂજા અને અર્ચનાથી ભરૂચ શહેર ઝગમગી રહ્યું અને આજ રોજ ગણેશના વિસર્જન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 બનાવવામાં આવ્યા, એબી મોટર, નર્મદા બંગલો, રામપુર અને ગાયત્રી મંદિર। તો આજ રોજ અત્યાર સુધી સવારે 7:30 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 410 જેવી મૂર્તિનું વિસર્જન થયું છે અને નગરપાલિકાની ટીમ, વહીવટી તંત્ર અને નગરપાલિકાનું ફાયર બ્રિગેડ હર હંમેશ અહીંયા તત્પર છે અને કોઈને જાનહાનિ ન થાય, નુકસાન ન થાય એ રીતે અમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે અને પબ્લિકને હું કરું છું અત્યાર સુધીમાં જેમ વિસર્જન તેમ આગળના સમયમાં પણ વિસર્જન સાંજ સુધી 4-10 વાગ્યા સુધી અને કોઈ નુકસાન નહીં અને ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય એને ધ્યાનમાં લઈ આપણે भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नामा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या करुणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा, करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि, श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम આજ રોજ જયેશ્વર ખાતે વિશ્વ ગાયત્રી મંદિરની બાજુમાં કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં અત્યાર સુધીના 200થી વધુ
ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને હાલના તબક્કે પણ ચાલી રહ્યું છે. એટલે સૌ સોસાયટી અને તમામ આજુબાજુના વિસ્તારને નમ્ર અપીલ છે કે અહીં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરે એવી ખાસ અપીલ છે. આજે 150થી 250 ગણપતિ દાદાનું વિસર્જન થઈ ગયું છે અને હાલમાં પણ આજુબાજુના વિસ્તારના સોસાયટી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાંથી બધી ગણપતિ બાપાના મૂર્તિનું વિસર્જન હાલમાં ચાલુ છે અને પોલીસ તંત્ર દ્વારા અને નગરપાલિકા દ્વારા કર્મચારીઓ દ્વારા અહીંયા શાંતિપૂર્ણ વિસર્જન થઈ રહ્યું છે. જળેશ્વર પંચાયત દ્વારા અહીંયાથી તળાવ જે ખોદું છે તેમાં ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ ડૂબી ના જાય એ માટે ફાયર બ્રિગેડના જે માણસો છે તેને એની સહાયમાં 3 માણસો મૂકવામાં સાથે આવ્યા છે. मेरे सारे पल छिन सारे दिन तरसेंगे सुन ले तेरे बिन तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहना ही पाना है जब तेरा दर्शन पाएंगे जैन तब हमको पाना है. ગણેશ મંડળ સમિતિ દ્વારા અત્રે તમામ હોદ્દેદારો તથા અધિકારીઓના સ્વાગતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા તંત્ર વતી હું અપીલ કરવા માંગુ છું કે આપણો આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે તમામ લોકોએ તંત્ર અને પોલીસને સહકાર કરે. પોલીસ દ્વારા આ દિવસે ચાક ચોખંડ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાબા પોઈન્ટ, ટ્રાફિકના ડાયવર્ઝન, ટ્રાફિક પોઈન્ટ તથા પેટ્રોલિંગ તેમજ મૂવિંગ બંદોબસ્તનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. તમામ નગરજનો દ્વારા તંત્ર અને પોલીસને સહકાર કરવામાં આવે તો આપણે આ તહેવારનો ખૂબ સારી રીતે હર્ષોલ્લાસ સાથેની ઉજવણી કરી શકીશું. એ બાબતની હું ખાસ સૌને અપીલ કરું છું. A ડિવિઝન, B ડિવિઝન તથા રૂરલ અને GIDC ના તમામ વિસ્તારોમાં બંદોબસ્તની આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે તમામ પોલીસ કર્મીઓ આ ઉપરાંત SRP તથા QRTની ટીમ પણ આપણને ફાળવવામાં આવી છે અને તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં બંદોબસ્તનું આયોજન કરવામાં अरे
आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। આ છે ભરૂચનો મોસ્ટ અફોર્ડેબલ છપ્પન ભોગ, જે છે માત્ર 1299માં, જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ, 4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ. આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે. જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે. ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ. ભરૂચમાં ગણેશ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો માટે વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી સહિત વિવિધ સેવા આપવામાં આવી રહી છે. ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ વરસાદી માહોલમાં થતા શક્તિનાથ ખાતે વિસર્જન માટે આવતા ગણેશ ભક્તોની વર્ષોની સેવા મુજબ મોદી મિત્ર મંડળ દ્વારા બટાકા પૌવાનો નાસ્તો કરવામાં આવી રહ્યો હતો, જે ગણેશ ભક્તો માટે રાહતજનક જણાઈ રહ્યો હતો. આ ઉપરાંત ભરૂચની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ગણેશ ભક્તો માટે છાસ, નાસ્તા, પાણી સહિતની સેવા વિસર્જનના રૂટ પર પૂરી પાડવામાં આવી રહી હતી. જય ગણેશ. અમો મોદી મિત્ર મંડળ દર વર્ષની જેમ અહીંયા શક્તિનાથ ભવ્ય શોરૂમ પર બટાકા પૌવાનું આયોજન કરીએ છીએ, જે વર્ષોથી ચાલુ છે. અત્યારે અહીંયા અમે 200 થી 250 કિલો બટાકા પૌવાનું વિતરણ કરીએ છીએ અને દરેક ધર્મપ્રેમી જનતાને નિઃશુલ્કપણે જમાડીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ. હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર. ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે. તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો. આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો. ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewelers_Bharuch. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025. ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે. 10 સપ્ટેમ્બર 2025 ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે. અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ. દર્શકો, મોડું ના કરો. આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે. ગણપતિ બાપ્પા મોર્યા. ભરૂચમાં ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ પ્રતિમાઓ પરથી ફૂલહાર તેમજ શણગાર એકત્રિત કરવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચમાં 3 સ્થળે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. વિસર્જન માટે આવતી ગણેશ પ્રતિમાઓના ફૂલહાર તેમજ શણગાર અલગ કરવાની પર્યાવરણલક્ષી કામગીરી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને ગણેશ મંડળો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. ઘણા વર્ષોથી આરએસએસ તરફથી આરએસએસના સ્વયંસેવકો દ્વારા ગણપતિનું વિસર્જન જ્યાં જ્યાં થવાનું હોય છે ત્યાં બધા લોકો ઉપસ્થિત રહે છે. તેથી કરીને જ્યારે ગણેશજીનું વિસર્જન થાય પાણીમાં, ત્યારે એની સાથે બીજો બધો જે વસ્તુઓ હોય તે પણ પાણીમાં ન જાય. એવી રીતે નર્મદા નદીને કિનારે જ્યાં થતું હતું ત્યાંથી શરૂઆત થઈ છે. તો હજુ ત્યાં હવે પૂરું થઈ ગયું, એટલે બધા લોકો હવે અહીં જ્યાં કુંડ બનાવ્યા છે ત્યાં વિસર્જન કરવા માટે આવે છે. તો એ રીતે આપણે બધી જગ્યાએ સ્વયંસેવકો ઊભા રહીને જે કામ કરવાનું તે કરે છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પર્યાવરણનું રક્ષણ થવું જોઈએ, તો જે વસ્તુઓ પર્યાવરણને હાનિકારક હોય છે તેને આપણે એકત્ર કરી લઈએ છીએ અને ખાલી ફક્ત ગણેશજીની મૂર્તિ છે તેને જ પાણીમાં વિસર્જન કરવા માટે જવા દેવાય છે. ઠીક. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ
અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ ખાતે નર્મદા નદીની જળ સપાટી ગત રોજ 28 ફૂટને પાર કર્યા બાદ સ્થિર રહી તેમાં ઘટાડો થતા ભરતી છતાં 25 ફૂટ પર આવી જતા પૂરનું સંકટ ટળ્યું છે. નર્મદા ડેમમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળ સપાટીમાં શુક્રવારે વધારો થતા ભયજનક 24 ફૂટને વટાવી રાત્રે 28 ફૂટને પાર કરી ગઈ હતી. જો કે તે બાદ 3 કલાક સપાટી સ્થિર રહ્યા બાદ ધીમે ધીમે તેમાં ઘટાડો થવા જોવા મળી રહ્યો છે. શનિવારે બપોરે 3 કલાકે 25.35 ફૂટ થઈ ગઈ હતી. ગોલ્ડન બ્રિજ પર વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ છે. તો બીજી બાજુ નર્મદા ડેમમાં પણ પાણી આવક ઘટતા પાણી છોડવાનું પણ તબક્કાવાર ઘટાડતા જઈ લગભગ 2.5 લાખ ક્યુસેક કરી દેવામાં આવતા દરિયાની ભરતી છતાં પણ સપાટી ઘટી રહી હતી, જેના કારણે પૂરનું સંકટ ટળતા હાલ ચિંતાનું કોઈ કારણ જણાઈ રહ્યું નથી. જો કે તંત્ર દ્વારા તેમ છતાં સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી કિનારે બિનજરૂરી લોકો ન જાય અને કુતૂહલવશ પણ પોતાનું જીવન કોઈ જોખમમાં ન મૂકે એના માટેની વહીવટીતંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે. અને હાલ સરદાર સરોવર ડેમમાંથી આઉટફ્લો પણ થોડો ઓછો કરવામાં આવ્યો છે. 4.5 લાખ ક્યુસેકમાંથી 4 લાખ ક્યુસેક કરવામાં આવ્યો છે. એટલે અત્યારે દેખાય છે એ આપણે હાઈએસ્ટ પોઈન્ટ ગણી શકીએ. હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટશે. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પૂજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક. જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેક બેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં સતત 2 દિવસ વરસેલા ભારે વરસાદ અને વીજળી પડતા 2 મકાનોની દિવાલ ધરાશયી થઈ હતી. જો કે 6 લોકોનો આબાદ બચાવ થયો હતો. છેલ્લા 3 દિવસથી વાલિયા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે મકાનની દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ચમરિયા ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સંજય રમેશ વસાવા ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. તે દરમિયાન ભારે વરસાદના કારણે અચાનક દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. જો કે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, જ્યારે દિવાલ ધરાશાયી થતાં નુકસાન થવા પામ્યું છે. તો આ જ ફળિયામાં રહેતા ફિલિપ કુમાર અરવિંદ વસાવાના મકાન પર વીજળી પડતા દિવાલ ધરાશાયીની ઘટના સામે આવી હતી. આ બંને ઘટનાઓમાં બંને મકાન માલિકોને નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થવા ન પામી હતી.
ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના દિગસ ગામની સીમમાંથી ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ₹49,55,760ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 12ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા અને તેમની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના હજાત ગામના દશરથ ઉર્ફે દસુ વસાવા દારૂનો મોટો જથ્થો મંગાવી દિગસ ગામની સીમામાં આવેલા ONGCના બંધ વાલ પાસે ખુલ્લી જગ્યાએ દારૂનું કટિંગ કરી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરીને ભારતીય બનાવટના ₹23,45,760ના વિદેશી દારૂના 206 બોક્સ ઉપરાંત કુલ 4 ઇકો ગાડી, 1 આઈસર વાહન, 3 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના પ્લેટફોર્મ સહિતના મુદ્દામાલ સાથે રિદેશ સયુદ પ્રતાપસિંહ રહેવાસી પાલઘર મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર દશરથ ઉર્ફે દસુ વસાવા સહિત 12 આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપવાની કવાયત હાથ ધરી છે. વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરનું પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના કિનારે વસતા ગ્રામજનો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરની સપાટી 253.2 મીટર સુધી પહોંચતા રૂલ લેવલ જાળવવા આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે, જેથી આમોદ જંબુસરના કાંઠા વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે. જ્યારે જંબુસરના ધારાસભ્ય DK સ્વામીએ ત્યાંથી પસાર થતા સમયે ઢાઢર નદીની જળ સપાટીની ચકાસણી કરી કિનારે વસતા લોકોની ચિંતા વ્યક્ત કરી છે. ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ જોઈને ખેડૂતો ચિંતામય છે. આગેવાનોનું કહેવું છે કે આ પાણી આજવાનું પાણી સ્ટેપ બાય સ્ટેપ છોડે, જેથી આજુબાજુ ગામોને તથા ખેડૂતોને નુકસાન થતું અટકે, કારણ કે આવનાર સમયની અંદર પૂનમ આવે છે અને આ પૂનમની ભરતી આવે તો પૂરનું પાણી અને આ ભરતીનું પાણી સામસામે ટકરાય છે. આ પાણી બેક મારે છે અને નદીની આજુબાજુ ગામોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે. દર વર્ષે પૂર આવવાના કારણે ખેડૂતો કમર ભાગી જાય છે. જો કે આ વર્ષે પૂર આવે તો ખૂબ જ મોટું નુકસાન થાય તેવું વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતો ચિંતામય બન્યા છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે. હવે આ સપાટી વધવાના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી કરવામાં છે અને આ 62 દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી ઢાઢર નદીની અંદર આવે છે. આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ ઢાઢર નદી એને જોડાય છે. આ પાણી ત્યાં નિકાલ થાય છે. હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખાવ તે સ્ટેપ બાય થોડું કરીને છોડો. એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે ઢાઢર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવામાં આવે છે. પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે. હવે આ પૂનમનું ઝાડ આવે છે, આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોડે એકબીજા સામે અથડાય છે અને પાણી બેક મારે છે. એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે 5-6 દિવસે આ પાણી નીકળી રહે છે. એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ. એટલા માટે કહીએ છીએ કે તમે જે કોઈ કંઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારી વાતને કાને લેવા જેવી છે. બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે. આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે. હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે. દર વર્ષે આને નુકસાની કેટલી પડી છે. હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે. હવે નુકસાની કેટલી આપે છે? 20% 10% જેવી નુકસાની આપે છે. બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે. જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે. ભરૂચના દશાશ્વ મેઘઘાટ સ્મશાન પાસે પૂરના પાણીમાં ફસાયેલી 3 ભેંસોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી હતી. ભરૂચના દાંડિયા બજાર દશાશ્વ મેઘઘાટ સ્મશાનને અડીને 3 જેટલી ભેંસો ગઈકાલે પૂરના પાણીમાં ફસાઈ જતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા ભરૂચ નગરપાલિકાના નગરસેવક રાકેશ કહાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને જાણ કરવામાં આવી હતી. જે બાદ તેઓ દ્વારા ભરૂચ ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ ફાયર વિભાગના ફાયર ફાઇટરો અને સ્મશાને મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવા માટે આવેલા ડાગુઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી આ અબોલ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. મારું નામ વંશહરસિંહ ધીરુભાઈ છે. ભરૂચ નગરપાલિકામાં ફાયરમેનની ફરજ બજાવું છું.
આજ રોજ અમને સાંજના સમયે ધર્મેશભાઈ સામાજિક કાર્યકર્તાનો કોલ આવેલો કે દશાશ્વમેધ સ્મશાન આગળ 3 ભેંસો છે તે પાણીમાં ફસાયેલી છે, તેને રેસ્ક્યુ કરવા માટે આવો. તો કોલ આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોયેલું અને દશાશ્વમેધ સ્મશાન આગળથી અમે 3 ભેંસોનું રેસ્ક્યુ કરેલું. લીમડા ચોક રાજપીપળાના ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશ મૂર્તિનું અનોખું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરાયું હતું. માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિને નદીમાં ના ડુબાડતા મંડપની બાજુમાં જ નાનકડા કૃત્રિમ તળાવ બનાવી શેરીમાં જ ગણેશ વિસર્જન કરાયું હતું. રાજપીપળાના ગણેશ વિસર્જન વખતે એક યુવકનું મોત થયા પછી ગણેશ વિસર્જન યાત્રા નહીં જોડાવાનો સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો. પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોય, નદી પ્રદૂષિત થતી હોય, નદીમાં વિસર્જન ન કરાતા શેરીના જ કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરવાનો રાજપીપળામાં અનોખો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો. કૃત્રિમ તળાવનું પવિત્ર પાણી તુલસી ક્યારા ખેતર વ છોડમાં રેડી દેવાશે. આ અનોખું વિસર્જન અન્ય આયોજકો માટે લીમડા ચોકના આયોજકો પ્રેરણા સ્ત્રોત બન્યા છે. વાસ્તે ગાસ્તે દાદાને શોભાયાત્રા કાઢીને ફરી પાછા અમારા નિવાસ સ્થાને ગણપતિ દાદા અને વેદવ્યાસની મૂર્તિને લાવ્યા. અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવ્યું અને કૃત્રિમ તળાવમાં બહુ જ વિદ્યાર્થીઓ યુવાન મિત્રોએ પોતપોતાની બુદ્ધિ ચાતુર્યતાનો ઉપયોગ કરી અને સરસ મીણ્યું બીણ્યું પાથરી અને પાણીનો સંગ્રહ કરી અને દાદાને લગભગ ગઈકાલે રાત્રે 10 વાગે અમે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરેલું છે. આ રીતનું વિસર્જન કરીને તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? આનાથી પોલ્યુશન દૂર થશે, લોકોમાં જાગૃતતા આવશે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ શું છે અને જ્યાં જ્યાં લોકો કચરો ફેંકે છે, પીઓપીની મૂર્તિ હવે આપણે જોઈએ છીએ એના અવશેષો જ્યાં ને ત્યાં પડેલા હોય છે અને લોકોના પગમાં આવે મળમૂત્રમાં જાય છે, એનાથી ખરેખર આપણને વિઘ્ન ઉત્પન્ન થાય છે. એટલે અમે એક સંકલ્પ કર્યો કે આપણે જે ઇકો ફ્રેન્ડલીની મૂર્તિ જે બનાવેલી છે એને આપણે કૃત્રિમ તળાવ ફળિયામાં જ બનાવી અને ફળિયામાં જ એને પધરાવવાનો આગ્રહ રાખીએ એવો અમારો ઇન્ટેન્સ હતો અને એ સાર્થક નીવડ્યો છે. અને જે પાણી મૂર્તિ ઓગળશે તેમ તમે પાણીનો અમે યોગ્ય નિકાલ કરીશું. હાસોટના સાહોલ ગામ નજીક પસાર થતી કીમ નદીમાં ઉપરવાસના ભારે વરસાદના પગલે પૂર આવતા નદીમાં ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરવાસના ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહેવા તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. કીમ નદીનો ધસમસતો પ્રવાહ જોવા માટે લોકો ઉમટી રહ્યા હતા, તો બીજી બાજુ કીમ નદીના પૂરની સ્થિતિ જોતા તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અન્ય સ્થળોએ ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવા તાકીદ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વરસતા ભારે વરસાદને કારણે આમોદ વાગરા માર્ગ પર પાણી ભરાઈ જતા ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર પર અસર પડી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખતા આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ ઢાઢર નદી 99 ફૂટની સપાટી નજીક વહી રહી છે. ઢાઢર નદી તેની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે, પરંતુ ઢાઢર નદીના નીર આસપાસના ખેતરોમાં ફળી વળતા ખેડૂતોને નુકસાન થવાના એધાણ વર્તાઈ રહ્યા છે. ઢાઢર નદીમાં એક ભેંસ તણાઈને આવી ગઈ હતી, તેમજ આમોદ વહીવટીતંત્ર તરફથી નદી કાંઠાના ગામોને સાબદા કરાયા છે. રાજપીપળાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા સ્તરે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ તેમજ નિવૃત્ત શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે દેડિયાપાડા તાલુકાના પ્રાથમિક શાળા પાનખલાના શિક્ષક મનહરભાઈ બારિયા તથા સરકારી માધ્યમિક શાળા ઉત્તરાયણના શિક્ષક સુમિત કુમાર ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ અને પ્રશસ્તિપત્ર શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી અને વય નિવૃત્ત થયેલા આચાર્યો તથા શિક્ષકોનું પણ ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા શિક્ષકો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત અને નૃત્ય પ્રસ્તુતિઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું છે. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલ સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવેએ આભાર દર્શન કર્યા હતા. કાર્યક્રમના આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા, મંજુલાબેન ચૌધરી સહિત જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો,
શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળા પાનકલા સીસા, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. મને આ વર્ષે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે મારી કામગીરીને લઈને આ એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો અને જિલ્લા કક્ષાએ મારું સન્માન કરવામાં આવ્યું. હું સુમિત કુમાર શાંતુભાઈ ચૌધરી, સરકારી માધ્યમિક શાળા ઉમરાણ ખાતે હાલ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજના દિવસે 5મી સપ્ટેમ્બરના રોજ આ નર્મદા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નર્મદા જિલ્લામાંથી માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ ક્રમે મારી પસંદગી થઈ છે અને મારી કામગીરીને અત્યાર સુધી હું જે રીતે કરતા આવ્યો છે, ભવિષ્યમાં પણ એ જ રીતે હું મારી કામગીરી કરીશ એવું હું વચન આપું છું. આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શિક્ષકોને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરેલા શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. નિવૃત્તિની આરે પહોંચેલા અને નિવૃત્ત થયેલા શિક્ષકોને પણ સન્માનપૂર્વક એમને નિવૃત્તિના ધ્યાને લઈને એમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ખૂબ જ શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એ વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે અને એમને નવાજવામાં આવ્યા છે. ત્યારે આજના આ પ્રસંગમાં ખૂબ જ અતિશય ભારે વરસાદ પણ પડી રહ્યો છે, છતાં પણ સર્વે શિક્ષક મિત્રો, સર્વે ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો દૂર દૂર ગામડાઓથી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીને લઈને પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જે શિક્ષક મિત્રોએ પોતાની કારકિર્દી દરમિયાન આ વિદ્યાર્થી જીવનને અને વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે આ રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. ભરૂચ જિલ્લામાં વરસતા ભારે વરસાદને કારણે આમોદ વાગરા માર્ગ પર પાણી ભરાઈ જતા ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર પર અસર પડી છે. બુવા ગામ નજીક માર્ગ પર પાણી ભરાઈ જતા એક ટેન્કર પાણીમાં ફસાઈ જવાની ઘટના આવી હતી. ભૂખી ખાડીમાં આવેલા પાણી બુવા ગામ સુધી ઘૂસી જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાગરાથી વાયા બુવા આમોદ જતો રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો હતો. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી ઉતરતા જ માર્ગ વ્યવહાર પુનઃ સ્થાપિત કરાશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ 7ના રોજ ચંદ્રગ્રહણ હોય. ઝઘડિયા તાલુકાનું સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર સવારના 11:30 કલાકથી રાતના 1 વાગ્યા સુધી દર્શન માટે બંધ રહેશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના રાજ્યના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે. ગુમાનદેવ હનુમાન મંદિરે દર શનિવારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન માટે આવે છે. ઉપરાંત રોજ પણ સવારથી સાંજ સુધી દર્શનાર્થીઓની આવન જાવન ચાલુ રહે છે. આવતીકાલે 7મી સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ ચંદ્રગ્રહણ હોય. ગુમાનદેવ હનુમાન મંદિરના ભક્તોના દર્શન માટે સવારના 11:30 કલાકથી રાતના 1 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદ રાતના 1 કલાક પછી નિર્ધારિત સમય દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. ત્યારબાદ રાતના 1 કલાક પછી નિર્ધારિત સમય દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે, એમ મંદિરના મહંત શ્રી મનમોહન દાસ દ્વારા જણાવાયું છે. ગુમાનદેવ મંદિરના દર્શને આવતા ભક્તોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમે શુક્રવારે મહત્તમ 136.43 મીટરની સપાટી આ સિઝનમાં સ્પર્શ કરી હતી. જે બાદ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમના 23 દરવાજા પૈકી 8 દરવાજા બંધ કરાયા હતા અને ડેમ પર લાગેલી લાઇટો રાત્રે શરૂ કરવામાં આવી હતી, જેમાં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. આકર્ષક લાઇટિંગના ઝગમગાટ વચ્ચે 23 દરવાજામાંથી 23 ધોધ રૂપે પડતા પાણીના દ્રશ્યો મનમોહક હતા. આકર્ષક લાઇટિંગ વચ્ચે 23 ધોધનો ભવ્ય નજારો જોઈ હાજર પ્રવાસીઓ પણ અભિભૂત થઈ ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમમાં યોગ કોચ અશોકભાઈ ઓઝા દ્વારા આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપી યોગાસન કરવામાં આવ્યા. સાથે લાયન્સ ક્લબ દ્વારા 450થી વધારે દીકરીઓને સેનિટરી પેડ, ફ્રૂટ્સનું અને ફંડા ગેમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિરલબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં લાયસન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ વાસુદેવભાઈ ગજેરા સહિત મેમ્બર્સ એન્ડ લાયસન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ સુનીતાબેન ગજેરા સહિત મેમ્બર અને શહેર ભાજપ મહામંત્રી ધીરેનભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવો ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ તેમજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામમાં જન્મેલા નિલેશભાઈ ડાયાભાઈ સોલંકી બાળપણથી જ શિક્ષક માત્ર વર્ગખંડમાં જ પાઠ ભણાવનાર નથી. શિક્ષક એ સમાજનો મુખ્ય સ્તંભ છે. આ વાક્ય નિલેશ કુમાર ડાયાભાઈ સોલંકીના જીવન અને કાર્ય પરથી સાબિત થાય છે. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સોલંકી વિસ્તારના શિક્ષણને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હતું. શિક્ષણ માત્ર કારકિર્દી માટે જ નહીં પરંતુ સમાજના બદલાવ માટેનું સૌથી શક્તિશાળી હથિયાર છે. આ વિચાર સાથે તેમણે શિક્ષક તરીકે જીવન પ્રવાસ શરૂ કર્યો હતો. સાહોલ ગામની પ્રાથમિક શાળામાં કાર્યરત રહી તેઓએ ગ્રામ્ય બાળકોને માં સરસ્વતીની સાધના કરી મેળવ્યા છે. અનેક ગૌરવવંતા એવોર્ડ તેમની આ સિદ્ધિઓમાં અને સેવાઓના કારણે નિલેશભાઈ સોલંકીને અનેક પુરસ્કારો મળ્યા છે. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમના પ્રચાર પ્રસાર અને હેતુ સિદ્ધિ માટે વિદ્યાવાહક એવોર્ડ અને પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ કાર્ય બદલ એનાયત પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપવામાં આવેલ છે. શિક્ષક દિન 5મી સપ્ટેમ્બર 2025ના રોજ માં શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા બેસ્ટ ટીચર્સ એવોર્ડ, લાયસન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન GIDC દ્વારા શિક્ષક દિન નિમિત્તે એટલે કે 5મી સપ્ટેમ્બર 2025ના રોજ બેસ્ટ શિક્ષક એવોર્ડ મેળવેલ છે. સાથે શિક્ષક તાલીમ માટેના અનેક સન્માનના આ એવોર્ડ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ શિક્ષણ ક્ષેત્રમાં થયેલી તેમની તપસ્યાની માન્યતા છે. પ્રાથમિક ઈચ્છાશક્તિ, પરિશ્રમ અને શિક્ષક હોવા છતાં નિલેશભાઈ સોલંકી સંકલ્પથી પોતાની દ્રષ્ટિને કદી મર્યાદિત સ્તરે રાખી નથી. શિક્ષણ ક્ષેત્રમાં તેઓ અનોખું સ્થાન મેળવી શકે છે અને આ માન્યતા દર્શાવે છે કે એક ગ્રામ્ય શિક્ષક પોતાની કાબિલિયતથી શિક્ષણ ક્ષેત્રે પ્રકાશ ફેલાવી શકે છે. ભરૂચના ગણેશ મહોત્સવ સમાપન થયું છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ અંતિમ રાત્રિએ ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહ્યો હતો. વરસાદી માહોલમાં ભરૂચ શહેર સહિતના જિલ્લામાં ગણેશ મહોત્સવની અંતિમ રાત્રે સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો અંતિમ દિવસોમાં ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થયા હતા. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 3 સ્થળે કૃત્રિમ કુંડોમાં ભક્તિસભર માહોલમાં ગણેશ વિસર્જન. 5 નદીઓના પવિત્ર જળ કૃત્રિમ કુંડમાં પધરાવ્યા. ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિના પ્રારંભ. ગણેશ વિસર્જનમાં સેવાભાવી સંસ્થાઓની નાસ્તા, છાશ, પાણીની સેવા. ભરૂચમાં ગણેશ વિસર્જનમાં ફૂલ, હાર અને શણગારનું એકત્રીકરણ. ભરૂચ પરથી સંભવિત પૂરનું સંકટ ટળ્યું. નર્મદા નદીની જળ સપાટી ભયજનકથી બપોરે 3 કલાકે 25.35 ફૂટ. નર્મદા ડેમમાંથી પણ પાણી છોડવામાં ઘટાડો થતા રાહત. વાલિયાના ચમારિયા ગામમાં સતત ભારે વરસાદ અને વીજળી પડતા 2 મકાનોની દિવાલ ધરાશાયી. બંને પરિવારનો આબાદ બચાવ. હાંસોડના દિગસથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો. 12 વોન્ટેડ જાહેર કરાયા. ₹49.55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. તો આ હતા
આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.